નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત આધ્યાત્મિક ટેકનિક વિશે. વિઝ્યુલાઇઝેશન મેડિટેશન એટલે કે કલ્પનાત્મક ધ્યાન. આ ધ્યાન આપણી કલ્પના શક્તિ, મનની શાંતિ અને લક્ષ્ય સાધન ત્રણેયને શક્તિ આપે છે. ચાલો સમજીએ આ ધ્યાન શું છે, તેના ફાયદા શું છે અને કઈ રીતે તમે ઘરે બેસીને 3 શક્તિશાળી વિઝ્યુલાઇઝેશન મેડિટેશન ટેકનિક્સ અજમાવી શકો છો. વિઝ્યુલાઇઝેશન મેડિટેશન એટલે ધ્યાનનો એવો પ્રકાર જ્યાં આપણે આંખો બંધ કરીને મનમાં કોઈ સકારાત્મક દ્રશ્ય અથવા પ્રતિકારક ચિત્ર કલ્પીએ છીએ. આમાં આપણે શ્વાસ પર ધ્યાન રાખીએ, ક્યારેક મંત્રોચ્ચાર કરીએ અને મનને એક સ્વસ્થ કલ્પનામાં વિલય થવા દઈએ. માનો કે તમે તેજસ્વી પ્રકાશ તમારા હૃદયમાં જોઈ રહ્યા છો અથવા સમુદ્ર કિનારે બેસીને શાંતિનો અનુભવ કરી રહ્યા છો. આ છે વિઝ્યુલાઇઝેશન મેડિટેશનનું સાર. વૈજ્ઞાનિકો દ્વારા કંઈક 5 અદ્ભુત ફાયદાઓ છે આ મેડિટેશનના. મનને સતર્ક રાખે છે. આ ધ્યાન ખાસ કરીને તેઓ માટે લાભદાયક છે જેઓ ધ્યાનમાં બેઠા બેઠા ઊંઘી જાય છે અથવા મન ખાલી રાખવામાં મુશ્કેલી અનુભવે છે. ચિત્રાત્મક કલ્પના આપણું મગજ સક્રિય રાખે છે અને ધ્યાનમાં ઉર્જા લાવે છે. બીજો ફાયદો, માનસિક સંતુલન અને સુખાકાર આપે છે. વિઝ્યુલાઇઝેશન મેડિટેશન તણાવ અને ચિંતા ઘટાડે છે. જ્યારે આપણે મનમાં પ્રકાશ, શાંતિ કે પ્રેમની કલ્પના કરીએ છીએ, તે આપોઆપ મનને સ્થિર અને સંતુલિત બનાવે છે. ત્રીજો ફાયદો આવે છે, સર્જનાત્મકતા વધારી શકે છે. કલ્પનાત્મક ધ્યાન આપણા અંદર રહેલી કલ્પના શક્તિને જાગૃત કરે છે. લેખક, કલાકાર, સંગીતકાર કે કોઈ પણ સર્જક માટે આ ધ્યાન પ્રેરણાદાયક સાબિત થાય છે. ચોથો ફાયદો છે, ધ્યાન કેન્દ્રિત કરે છે અને લક્ષ્ય સિદ્ધિમાં મદદરૂપ બને છે. ખેલાડીઓ, નેતાઓ અને ઉદ્યોગકારો આ ધ્યાનનો ઉપયોગ તેમના લક્ષ્યની કલ્પના માટે કરે છે. જ્યારે તમે મનમાં તમારા લક્ષ્યને પૂરું થતું જુઓ છો, ત્યારે આપનું અવચેતન મન પણ તે સિદ્ધિ માટે પ્રયત્નશીલ બને છે. પાંચમો ફાયદો આવે છે, આત્મવિશ્વાસ અને સ્વછબી સુધારે છે. જો તમે આત્મવિશ્વાસની કમી છે, તો વિઝ્યુલાઇઝેશન મેડિટેશનથી તમારી શ્રેષ્ઠ જાતને મનમાં જોઈ શકો છો, એક એવા સ્વરૂપમાં જ્યાં તમે સફળ, નિર્ભય અને સ્થિર છો. ચાલો દોસ્તો, હવે આપણે જોઈ લઈએ 3 બેસ્ટ વિઝ્યુલાઇઝેશન મેડિટેશન ટેકનિક્સ. એમાં ફર્સ્ટ આવે છે ઇનર લાઇટ વિઝ્યુલાઇઝેશન. આ ટેકનિકમાં તમે તમારા હૃદય સ્થાનમાં એક તેજસ્વી પ્રકાશની કલ્પના કરો છો. આ પ્રકાશ પ્રેમ, કરુણા અને સકારાત્મકતાથી ભરેલો છે. શ્વાસ લેતા આ પ્રકાશ ફેલાતો જાય છે અને દરેક શ્વાસ છોડતા તમારી નકારાત્મકતા ઓગળી જાય છે. આ ટેકનિક મનને શુદ્ધ કરે છે અને અંદરથી નવી ઉર્જા આપે છે. સેકન્ડ આવે છે ચક્ર વિઝ્યુલાઇઝેશન. ચક્ર એટલે આપણા શરીરના ઉર્જા કેન્દ્રો. આ ધ્યાનમાં આપણે દરેક ચક્રને તેના રંગ સાથે કલ્પીએ. મૂલાધાર ચક્ર માટે લાલ, સ્વાધિષ્ઠાન માટે કેસરીયો, મણિપુર માટે પીળો, હૃદય ચક્ર માટે લીલો, વિશ્વવૃદ્ધિ માટે વાદળી, આજ્ઞા માટે જાંબલી અને સહસ્ત્રાર માટે સફેદ પ્રકાશ. આ પ્રકાશને તમારા શરીરમાં ઉપર વહેતા જુઓ. તે ઉર્જાને સંતુલિત અને શુદ્ધ બનાવે છે. દૈનિક 15 થી 20 મિનિટ આ પ્રેક્ટિસ મન, શરીર બંનેમાં સમતોલતા લાવે છે. થર્ડ છે પીસફુલ પ્લેસ વિઝ્યુલાઇઝેશન. આ ટેકનિકમાં તમે મનમાં તમારું મનપસંદ શાંતિય સ્થળ કલ્પો. કદાચ દરિયા કિનારો, જંગલ, મંદિરમાં આરતી કે કોઈ પર્વતના શિખર પરનો સૂર્યોદય. આ જગ્યાએ પોતાને બેસેલા જુઓ, હળવો પવન અનુભવો અને આસપાસની શાંતિને અનુભવો. આ કલ્પના આપણા મનમાં સુરક્ષા, સંતોષ અને શાંતિની ભાવના લાવે છે. વિઝ્યુલાઇઝેશન મેડિટેશન માત્ર ધ્યાનનો એક રૂપ નથી, તે તમારા જીવનની દિશા બદલી શકે છે. દિવસના માત્ર 10 થી 15 મિનિટ આપો અને અનુભવો મનની શાંતિ, આત્મવિશ્વાસ અને આંતરિક પ્રકાશનું અદ્ભુત મિલન. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જણાવો કે કઈ ટેકનિક તમને સૌથી ઉપયોગી લાગી. અને આવી આધ્યાત્મિક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી હરિ. ધન્યવાદ.